આટાપાટામાંથી આપણને પ્રવાસ કરાવ્યો. આપણી વચ્ચે કપિલભાઈ પણ અત્યારે હાજર છે, નવજીવનના એક મોભી. એમનો પણ ઘણો બધો ફાળો હોય છે આ બધી ઇવેન્ટમાં. હવે મિનલબેનને વિનંતી કરું કે નવલકથા બાદ હવે વાર્તા સૃષ્ટિમાં આપણને પ્રવેશ કરાવે. મિનલબેન. કિરીટભાઈએ એટલી સરસ રીતે નવલકથાના જગતમાં પ્રવેશ કરાવ્યો છે કે હવે વાર્તામાં લઈ જતાં મને થોડીક તકલીફ પડશે એવું મને લાગી રહ્યું છે. એમણે જીવનકથાની વાત કરી, મળિયાના જીવનનો પરિચય આપ્યો ત્યારે કહું કે ધોરાજીથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ, થોડા વર્ષો મુંબઈ પછી થોડાક સમય માટે અમેરિકા અને યુરોપનો પ્રવાસ, ફરી પાછા મુંબઈ. તો કોયલોની પેલી જે નવલકથા છે ધ અલ્કેમિસ્ટ, એનું જે મુખ્ય પાત્ર છે એ પ્રવાસ કરીને પોતાને ત્યાં પાછું આવે છે. પછી એનું આખું એક એનો અભિગમ, એની દ્રષ્ટિએ બદલાય છે. એને જે ખજાનો મળ્યો છે, ખજાનો માત્ર પેલો સ્થૂળ ખજાનો નથી, પણ પોતે જે સ્થળ છોડીને ગયો છે, સ્થળનો વિશેષ નવી રીતે એને પરિચય થાય છે. અને મળિયાની વાર્તાઓમાંથી પસાર થયા પછી મને એવું લાગતું હતું કે સોરઠી પરિવેશની મોટાભાગની એમની વાર્તાઓ છે. અથવા તો બીજા શબ્દોમાં કહેવું હોય તો એવું કહી શકીએ કે 20મી સદીના 5મા દાયકા અને 6ઠ્ઠા દાયકાના સોરઠ પ્રદેશને, કાઠિયાવાડના ખાસ એ પ્રદેશ વિશેષને અને મુંબઈમાં વસતા ગુજરાતીઓને એનો તમારે જો સમાજશાસ્ત્રીય અધ્યયન કરવું હોય તો મળિયાની વાર્તાઓ સિવાય બીજે ક્યાંય નહીં જાવ તો ચાલશે. કારણ કે મારો સમાજશાસ્ત્રીય અધ્યયન મારા રસનો વિષય છે, એટલે મને એ રીતે એમની વાર્તાઓને જોવાનું ગમ્યું છે. કેટલાક તારણો તો કિરીટભાઈએ કાઢી આપ્યા છે, એ બધા તારણો સાથે સહમત થઈ શકાય એવું છે. બીજી વસ્તુ મળિયાની જે એમની વાર્તાઓને આધારે મેં નોંધી છે એ છે કે અંગ્રેજી સાહિત્યનો એમનો જે અભ્યાસ હશે, એનો જે સહવાસ હશે, એણે એમની સંવેદના અને સર્જકતાને ધારદાર બનાવવાનું કામ કર્યું છે. એમના વચ્ચે કેટલાક સ્મરણો હું વાંચતી હતી, ખાસ કરીને કિરીટભાઈએ પૂછ્યું કે એમની પ્રવાસ કથા લખાઈ છે કે નહીં, એ ખબર નથી મને, પણ અહીંયાથી એ પહેલી વખત પરદેશ જતા હતા અને વિમાનમાં એમને જે અનુભવો થયા એનું એક સ્મરણ અમિતાભભાઈએ જે સંપાદન કર્યું છે પુસ્તકની અંદર, લીલુડી ધરતીવાળા, એમાં મેં વાંચ્યું તો પાડોશી એક નાટ્ય લેખક એની સાથે વાત કરતા હતા અને નાટ્ય લેખકે કહું કે તમે લંડનમાં અમુક જગ્યા જોઈ હશે, આ જગ્યા જોઈ હશે. મળિયાએ કહું કે હું તો પહેલી જ વખત પરદેશ જઈ રહ્યો છું. અને ત્યારે પેલા લેખકને આશ્ચર્ય થયું હતું કે પહેલી જ વાર તમે પરદેશ જતા હો તો લંડનમાં બોલાતું હોય એટલું સારું અંગ્રેજી કઈ રીતે બોલો છો. અને એમણે કહ્યું હતું કે મુંબઈની સિડનહોમ કોલેજનો આ પ્રભાવ છે. એટલે કે એમનું અંગ્રેજી એટલું ઉત્તમ હતું, એ સારું બોલતા હશે, એટલું જ એમણે વાંચ્યું પણ હશે. તો એ અંગ્રેજી સાહિત્યના સહવાસે એમની સંવેદનાને કેળવી હશે અને એ કેળવાયેલી સંવેદનાથી એમણે ફરી પાછા પોતાના પ્રદેશને, પોતાના વિસ્તારને જોયો. અને એ જ્યારે વાર્તા રૂપે આવે છે ત્યારે આપણી પાસે, ભલે આપણે એવું કહેતા હોઈએ કે મેઘાણીના ગોત્રના વાર્તાકાર છે, પણ એના કરતાં એક ડગલું આગળ વધેલા, થોડા વધારે વિકસેલા વાર્તાકાર તરીકે મળિયા મારી પાસે આવીને ઊભા રહે છે. બહુ હળવાશથી એમણે એક વખત કહ્યું હતું કે અમદાવાદની કોલેજમાં અભ્યાસ કરતો હતો ને એ વખતે વાર્તાઓ લખવાનું શરૂ કરી દીધેલું, તો ક્લાસના વિદ્યાર્થીઓ અહોભાવથી જોતા કે આપણી સાથે ભણતો છોકરો વાર્તા પણ લખે અને છપાઈ પણ ખરી. એટલે કોઈએ પૂછ્યું પણ ખરું કે તમે વાર્તા કેવી રીતે લખો છો? તો એમના સર્જનમાં જે પેલું તમને ક્યાંક ક્યાંક વ્યંગ, નર્મ, મર્મ દેખાય ને, એવો જ એમણે જવાબ આપ્યો હતો. એમણે કહ્યું હતું કે આપણા વર્ગની છેલ્લી પાટલી ઉપર બેસીને લખું છું. કેવી રીતે લખું છું? તો કે છેલ્લી બેન્ચ ઉપર બેસીને લખું છું. ભલે એમણે એવું કહ્યું હોય કે છેલ્લી પાટલી ઉપર બેસીને લખું છું, પણ છેલ્લી પાટલીએ બેઠા બેઠા એમણે પોતે જે સમાજને વાર્તામાં મૂકી આપ્યો છે એ સમાજના પહેલેથી છેલ્લે સુધીના બધા જ પાસાઓને બરોબર નિરખ્યા છે, તપાસ્યા છે અને પછી એમણે વાર્તાની અંદર મૂકી આપ્યા છે. હું જે વાર્તાઓની વાત કરવાની છું એમાં મેં પ્રયત્નપૂર્વક એમની બધી જાણીતી વાર્તાઓ વિશે વાત કરવાનું ટાળવાનું નક્કી કર્યું છે. કારણ કે એ બધી વાર્તાઓ આપણને ખબર છે. અંતશ્રોતા હોય, વાની મારી કોયલ હોય, કમાઉ દીકરો હોય, એ બધી વાર્તાઓ વિશે વાત નહીં કરું. કારણ કે એ વાર્તા વિશે એટલી બધી વાત થઈ છે. શરણાઈના સૂર પણ હોય ને, મહેંદીના રંગ પણ હોય ને, જે એમની 12 સંગ્રહમાં વહેંચાયેલી લગભગ 1700 પાના, અમિતાભભાઈએ જેનું સંપાદન કર્યું છે અને અકાદમીએ 3 ભાગમાં એમની બધી જ વાર્તાઓ પ્રગટ કરી છે.
એમાંથી પસાર થયા પછી કેટલીક વાર્તાઓ મને એવી મળી છે કે જે વાર્તાઓની વાત વધારે વિગતે થવી જોઈતી હતી, અને એ વાર્તાઓ તરફ આપણે ક્યાં તો આંખ મીચામણા કર્યા છે અથવા તો એ વાર્તાઓ તરફ આપણું ધ્યાન પણ નથી ગયું. નક્કી કરેલી વાર્તાઓ, જેટલા પણ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદન થયા હોય અથવા તો ગુજરાતીની ઉત્તમ વાર્તાઓના સંપાદન થયા હોય, એમાં મડિયાની નક્કી કરેલી 2-3 વાર્તાઓ જ તમને વધારે ને વધારે જોવા મળે છે. એને કારણે કેટલીક વાર્તાઓ તરફ ધ્યાન નથી ગયું, તો મને એવું લાગ્યું કે મારે એ વાર્તાઓ વિશે વાત કરવી છે. પણ એ વાર્તાઓની વાત શરૂ કરીશ ને કદાચ છેલ્લે તારણ આપવાનો સમય નહીં મળે, એટલે હું શરૂઆતમાં 250 વાર્તાઓમાંથી પસાર થયા પછી મને જે તારણ મળ્યા છે, એમની વાર્તાઓની જે લાક્ષણિકતા મળી છે, એની હું પહેલાં વાત કરી લઉં અને પછી પેલી વાર્તાઓ પાસે જઈશ. સૌથી પહેલું તો કિરીટભાઈ પણ જે વાત સાથે સંમત થશે, એમનું જે સંવેદન જગત છે અત્યંત બળકટ છે. એમણે કિરીટભાઈએ કહ્યું એ વાત સાથે પૂરું આપણે નીચે સહી કરી શકીએ કે છેલ્લે એ સંવેદન જગત વધારે ઘેરું થતું ગયું છે. એમણે શરૂઆતમાં જે ઉજમાળા રંગ આપ્યા, રંગીન રંગ આપ્યા, પણ પાછળથી એનો રંગ વધારે ને વધારે ગાઢ થતો ગયો છે, વધારે ને વધારે ભૂખરો થતો ગયો છે. એ વાર્તાની અંદર પણ આપણે જોઈ શકીએ એમ છીએ. બીજી એમની વાર્તાઓની જે લાક્ષણિકતા મને જે જોવા મળી છે એ એમની વર્ણન કળા. વર્ણન કળાની મદદથી એમણે એમની વાર્તાઓમાં જે વાતાવરણ ઊભું કર્યું છે, આપણે એવું કહી શકીએ કે એમાં એમની ભાષાનો પણ ફાળો ખરો, પણ મને એમના વર્ણનોમાં વધારે રસ એટલા માટે પડ્યો કે સમકાલીન જયંત ખત્રી પણ વર્ણનથી એક વાત એમની વાર્તાઓમાં એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ ઊભું કરી શકે, અને એ જ મડિયાએ પણ કર્યું છે. બધી જ વાર્તાઓમાં એવું નહીં કહીએ, આપણે મર્યાદા જોઈશું ત્યારે આપણે એ વાત પણ કરી લઈશું, પણ એમની અનેક વાર્તાઓમાં એ સરસ રીતે વાતાવરણ ઊભું કરી શકે છે. એ વાતાવરણ ગ્રામીણ પરિવેશનું પણ હોય, અને એ વાતાવરણ કાકવંધ્યા જેવી વાર્તાની નગર જીવનની નાયિકાના મનનું પણ હોય, અને એ વાતાવરણ હોસ્પિટલનું કોઈ ઓપરેશનનું કે એનું નાનકડું દ્રશ્ય હોય તો એ પણ હોય. પણ એ વર્ણનની મદદથી આપણી પાસે એક આખું જગત જુદી રીતે ઊભું કરી શકે છે. અને કેટલીક વાર તો તમને એવું લાગે કે તમારી આંખ આગળ આખું આ દ્રશ્ય જાણે ભજવાઈ રહ્યું છે. તમે સિનેમા જોતા હો કે નાટક જોતા હો એવો તમને અનુભવ થઈ શકે. એના પાયામાં કદાચ નાટ્યકારને એકાંકીકાર મડિયાની સર્જકતા એ પણ ક્યાંક ભાગ ભજવ્યો હશે. ત્રીજી વસ્તુ એમની બોલીનો એમણે કરેલો ઉપયોગ, સોરઠી બોલીનો ઉપયોગ. આટલું સારું અંગ્રેજી જાણતો માણસ, પત્રકાર માણસ, પણ એમની મોટાભાગની વાર્તાઓનો જે પરિવેશ છે એ કાઠિયાવાડી છે, અને એટલે બોલીના લય લહેકાઓ, એની કહેવતો, એના મહાવરાઓ, એના સચોટ વાક્ય પ્રયોગો, કિરીટભાઈએ જે શબ્દ કહ્યો સવેલી, એવા તો કેટલા બધા વાક્ય પ્રયોગો, એવા શબ્દ પ્રયોગો આપણને એમની વાર્તાઓમાં મળશે. આઈ એવા આતા, આવા બધા પ્રયોગો એમણે કર્યા છે જે કદાચ એ કહેવતો કે મહાવરાઓ આપણે ભૂલવા માંડ્યા છીએ. અથવા તો કૂણી કાકડી જેવું એનું ડોકું, કૂણા ગલકા જેવું એનું ડોકું, અથવા તો એક જગ્યાએ એવું વર્ણન આવે છે કે પાકેલા પતકોળાને એક ગાયે જે ઉડાડી દઈએ એવી રીતે એનું માથું લબડી ગયું. તો એ જે એમણે વાણીના લહેકાઓનો જે પ્રયોગ કર્યો છે, બોલીના લહેકાઓનો જે પ્રયોગ કર્યો છે, એણે એમની વાર્તાઓને એમના સમકાલીન સર્જકો કરતાં નોખી બનાવી છે. ઉમાશંકર જોશીના વાર્તા સંગ્રહ એક એ વખતે આવી ગયો હતો, સુંદરમના વાર્તા સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા હતા, જયંત ખત્રીની વાર્તાઓ આવવાની શરૂ થઈ ગઈ હતી, જયંતી દલાલની વાર્તાઓ આવવા માંડી હતી, અને એ વખતે મડિયાની વાર્તાઓ જે નોખી પડી, જે જુદી પડી, એમાં બોલીનો બહુ જ મોટો ફાળો હતો. પછી એક તારણ એ કાઢ્યું છે કે એમણે પોતે સ્વીકાર્યું છે કે એમને રચનારીતિમાં અથવા તો આકૃતિના ભાર મૂકવા પર એમને બહુ રસ નહોતો. એમનું તો રસ હતો પેલો બળકટ સંવેદનનો, એટલે એમણે રચનારીતિના પ્રયોગોમાં સભાનપણે પ્રયત્ન નથી કર્યો. પણ કેટલી બધી વાર્તાઓ એવી છે કે જેમાં તમને રચનારીતિના અનેક પ્રયોગો જોવા મળશે. કોઈક વાર્તા પ્રથમ પુરુષ એકવચનથી કહેવાય છે, કોઈક વાર્તા ત્રીજા પુરુષ એકવચનથી કહેવાય છે, એક વાર્તા એવી છે જે માત્ર પત્રોની જ વાર્તા છે, ફૂલદડો વાર્તા. એક વાર્તા એવી છે કે જેમાં એક કરતાં વધારે કથક છે, વરવહુ વાર્તા છે, એમાં માત્ર એક કથક નથી, નાના નાના પરિચ્છેદ બોલતા એવા લગભગ 7 કથક છે, અને એની વાર્તા બને છે. ક્યાંક ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ થયો છે, વર્તમાનમાંથી તમને ભૂતકાળમાં લઈ જાય, ભૂતકાળમાંથી પાછા વર્તમાનમાં લઈ આવે. વાની મારી કોયલ જેવી વાર્તામાં તો પાત્રના મનની અંદર પ્રવેશ કરાવીને પછી પાછા બહારના પરિવેશમાં લઈ આવે.
બહારના પરિવેશમાંથી પાછા તમને થોડેક દૂર લઈ જાય, ફરી પાછો પાત્રના મનમાં પ્રવેશ કરાવે. તો એ ભલે એવું કહેતા હોય કે મને ટેકનિકમાં બહુ રસ નથી, સભાનપણે જે લોકો ટેકનિકનો ઉપયોગ કરે છે એવા વાર્તાકારોને એમણે ક્યારેક બનાવટી વાર્તા તરીકે પણ ઓળખાવી છે, પણ એમણે પોતે સભાનપણે આ પ્રકારના પ્રયોગો કર્યા છે. હજી એક વસ્તુ નોંધવાનું આપણને ગમે એ મડિયાની વાર્તાઓમાં પ્રાણી કેન્દ્રી વાર્તાઓ. કમાવ દીકરોની વાત આપણે બધા જ કરીએ કે ભાઈ ત્યાં આગળ રાણાને પાડાને પાત્ર બનાવીને વાર્તા લખવામાં આવી, પણ એ સિવાય બીજી 4-5 વાર્તાઓ મળે છે. એક વાર્તા છે ધણખૂંટ. ગામના વંઠેલા ખૂંટ જેવા એક જુવાનિયાની વાત કરતાં કરતાં ગામના ખૂંટની વાત પણ એમાં માંડી દે છે. એક વાર્તા છે અશ્વમેધ. એક વાર્તા છે ગજનું રજ, સર્કસના હાથીને અને એની સાથે વાર્તા. એક વાર્તા છે એક હતો ઘોડો. તો તમને કેટલા બધા એવી વાર્તાઓ મળે છે કે જેમાં પ્રાણી કેન્દ્ર સ્થાને છે. આપણે ગુજરાતી વાર્તા સાહિત્યમાં પ્રાણી કેન્દ્ર સ્થાને હોય એવી વાર્તાઓ શોધવા જઈએ, બહુ ઓછી વાર્તા મળશે આપણને. ધૂમકેતુની પેલી વેણુ પાડાવાળી વાત મળે, અથવા તો રવ દેસાઈની એક વાર્તા છે બાદશાહ કરીને, કૂતરાને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તા, પણ બહુ ઓછી વાર્તા મળે છે. અને મડિયામાંથી 5 વાર્તા એવી મળે છે. હજી એક એમની લાક્ષણિકતા છે વાર્તાઓની, એમને વાર્તાગુચ્છ આપ્યા છે. દાખલા તરીકે વિભાજનની જે વિભીષિકા આપણે ત્યાં થઈ, ગુજરાતીમાં એની બહુ ઓછી વાર્તાઓ લખાઈ. મડિયા 3 વાર્તાઓ એકસાથે એની આપે છે. પ્રથમીના પોઠી, હરબંસ કુંવર અને પંચસિંધુના પ્રદેશમાં. પ્રથમીના પોઠી વાર્તા લગભગ વર્ણન જેવી જ બની ગઈ છે, ઘટના એમાં કશી નથી. પણ હરબંસ કુંવર અને પંચસિંધુના પ્રદેશમાં એ તો બહુ જ નોખી રીતે લખાયેલી 2 વાર્તાઓ છે. વિભાજનની વાર્તાઓની નોંધ લેવાતી હોય ત્યારે આ વાર્તાઓને તમે અવગણી ન શકો એ પ્રકારની એ વાર્તા છે. તો એક ગુચ્છ એનું છે. એક ગુચ્છ બહુ જ વિશિષ્ટ પ્રકારની વાર્તાઓનું છે. કિરીટભાઈ જે વાત કરતા હતા એ વખતે જ મારા મનમાં એ વાત જોડાતી જતી હતી કે મડિયાએ લક્ષ્મીના વારાફેરાની વાત બહુ કરી છે. તો એક 5 વાર્તાઓનું ગુચ્છ એવું છે, રાયશી નૈયાનો માળો, અને એની પછી બીજી 5 વાર્તાઓ આવે છે. સંપત્તિની અને દુકાનની માલિકીની અદલા બદલી વારંવાર થતી રહે છે. પહેલી વાર્તાને અંતે જે વાણોતર દુકાનમાંથી માલનો ઓર્ડર લેવા માટે આવ્યો છે જેને ઘેર, બીજી વાર્તામાં એ માણસ જે સંપત્તિવાન હતો એ વાણોતર બની ગયો છે. ત્રીજી વાર્તામાં ત્રીજું પાત્ર વાણોતર બનતું જાય છે. તો સંપત્તિના વારાફેરાની 5 વાર્તાઓનું એ ગુચ્છ છે, એની એ રીતે નોંધ લેવાવી જોઈએ, એ પણ આપણે નથી લીધી. હજી વાર્તાના ગુચ્છની વાત કરતા હોઈએ તો ગામડું બોલે છે એની વાર્તાઓ જોવી જોઈએ. લગભગ ગામડાની ઘટનાઓની વાત, અને ત્યાં ક્યાંક ચોરો વાર્તા કરતો હોય, ક્યાંક ગામનું પાદર વાર્તા કરતું હોય, અને એકબીજાની સાથે જોડાતી આવતી રાજકીય પરિસ્થિતિ, બદલાતી સામાજિક પરિસ્થિતિ, સ્વતંત્રતા પછીની આપણી સ્થિતિ, એ બધાનું ચિત્ર એમણે વાર્તાઓમાં મૂક્યું છે. એ વાત નિશંક છે કે વાર્તાઓ તરીકે વસ્તુ નબળી છે, પણ એમણે એક પ્રયોગ તો ત્યાં આગળ એ વાર્તાના કર્યા છે, એ આપણે નોંધ લેવી જોઈએ. અને હજી એક વાર્તા ગુચ્છ આપણે જો શોધવું હોય અથવા તો એને તારવવું હોય તો તારવી શકીએ. બકુ, જયલાલ, દેવીબહેન, ગીધુ કાકા, એવા 4-5 પાત્રો, અને એ લોકો કોઈ એક લખાયેલી વાર્તાની ચર્ચા માંડે, અને એવી વાર્તાઓનું એક ગુચ્છ શોધો તો તમને આખી વાર્તાની સર્જન પ્રક્રિયા છે એની ચર્ચા આ બધી વાર્તાઓમાં મળે. તો એ રીતે પણ મડિયાની આ વાર્તાઓ છે એ વાર્તાઓની તપાસ કરવી જોઈએ. જો આપણે શતાબ્દી નિમિત્તે મડિયાનું ફરી પુનર્મૂલ્યાંકન કરતા હોઈએ તો આ વાત થવી જોઈએ. થોડા દિવસ પહેલાં જ એક મિત્રએ એક જાહેર મીડિયામાં લખ્યું હતું કે મડિયાને કેમ ફરીથી બધાએ આટલું મહત્ત્વ આપવા માંડ્યું, આપણે શું મડિયાને સુરેશ જોશીની સમકક્ષ બનાવવા માગીએ છીએ? ત્યાં તો જવાબ નથી આપ્યો, પણ અહીંયા મને કહેવાનું એવું મન થાય કે કોઈ સર્જક ક્યારેય કોઈની સમકક્ષ હોતો નથી. દરેક સર્જકનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ હોય છે, અને એને ક્યારેય કોઈની સમકક્ષ બનાવવાનો કોઈએ પ્રયત્ન કરવો પણ નહીં, અને પ્રયત્ન કરવા જઈએ તો એમાં એક પ્રકારની કૃત્રિમતા સિવાય બીજું કશું નથી આવવાનું. પણ દરેક સર્જકની પોતાની જે નોખી વ્યક્તિમત્તા છે, અને એની તરફ જો ધ્યાન ન ગયું હોય તો આપણે જ્યારે એનું પુનર્મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે આપણે એની તરફ જોતા હોઈએ છીએ, અથવા તો એને તપાસવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. મર્યાદાઓ પણ છે એમની વાર્તાઓની કેટલીક. વાર્તાઓની લંબાઈ ક્યારેક અકારણ વધી જાય છે. જરૂર ન હોય તો પણ વાર્તા પાછળથી મડિયા લંબાવતા હોય એવું લાગે. ક્યારેક વાર્તા વધારે પડતી લાંબી પણ થઈ ગઈ છે. દાખલા તરીકે કૌશિક અને મંદાકીની વાર્તા છે, એને હજી થોડી ટૂંકી કરી શક્યા હોત, પણ એ વધારે લાંબી થઈ છે. અથવા જીઓ છમિયા વાર્તા છે,
એ વાર્તામાં છેલ્લું જે દ્રશ્ય છે જ્યાં 3 અરીસા છે અને મા, દીકરી અને એની દીકરી ત્રણેયના પ્રતિબિંબ એ 3 અરીસામાં પડી રહ્યા છે, વાર્તા ત્યાં પૂરી થઈ જવી જોઈતી હતી. પણ મળ્યા એમાં પાછળ શહેનશાહની એક વાત રાખીને એક નાનકડી ઘટના મૂકીને વાર્તાને વધારે લંબાવી આપે છે. તો આ વાર્તાને લંબાવવાની એમની લાક્ષણિકતા છે એ એમની મર્યાદા બની જાય છે. એ જ વસ્તુ બોલીનો ઉપયોગ છે જે એમની બહુ જ મોટી લાક્ષણિકતા છે, એ પણ ક્યારેક વાર્તાને માટે મર્યાદારૂપ બનીને જાય છે. કેટલીક વાર્તાઓ, મેં પહેલાં જ કહું કે 250 વાર્તાઓ લગભગ બધી જ વાર્તા મેં વાંચી, પણ બધી જ વાર્તાઓ બને છે એવું નથી. કેટલીક વાર્તાઓ માત્ર વર્ણન બનીને અટકી ગઈ છે, કેટલીક વાર્તાઓ ટૂચકા જેવી બની છે. મળિયાને હાસ્યનું બહુ જ મોટું વરદાન હતું. હાસ્યના બધા પ્રકારો, નર્મ, મર્મ, વ્યંગ, બ્લેક હ્યુમર સુદ્ધા એમણે પોતાની વાર્તાઓની અંદર વાપર્યો છે. પણ એમાંની કેટલીક વાર્તા ટૂચકા જેવી બની ગઈ છે. દાખલા તરીકે ઈચ્છા કાકા કે મયોગો રૂઠ્યો, તો તમને એવું લાગે કે આ ઓઠું છે અથવા તો ટૂચકા જેવી વાર્તા છે. પણ બ્લેક હ્યુમરનો ઉપયોગ એમણે કર્યો છે. જિંદગી, જિયાફત અને મોત, એમાં જે નેમો નોતરીઓ છે એને આખી જિંદગી જેણે નોતરું આપવાનું કામ કર્યું છે અને હવે વય વધી રહી છે, ખાવાનું ઓછું થઈ ગયું છે અને કોઈને માટે દવા લેવા ગયેલો અને અચાનક એને જમવા માટે બેસાડી દેવાય છે ને મોઢામાં એક પછી એક લાડવા ઠાંસવામાં આવે છે. જેમ આપણે કોથળામાં બધું ભરીએ ને પછી દાબી દાબીને વસ્તુ ભરીએ ને એવી રીતે એના મોઢામાં લાડવા ઠાંસવામાં આવે છે. એક તરફથી એ હાસ્ય નિષ્પન્ન કરે છે, પણ બીજી બાજુથી એ વસ્તુ એના માટે મૃત્યુનું કારણ બને છે અને એની અધૂરી ઈચ્છા ત્યાં આગળ જ એના એક અપરિચિત વ્યક્તિ તરીકે થયેલા અગ્નિદાની સાથે અધૂરી જ રહી જાય છે. તો આ બ્લેક હ્યુમર મળ્યા ત્યાં લઈ આવ્યા છે. એમની જે હાસ્યરસની નવલકથાઓ, કિરીટભાઈએ ભલે વાત નથી કરી, પોલિટિકલ સેટાયરની આ નવલકથાઓ એ પણ બધુભાઈની પથરીમાં કે એમાં આપણને જોવા મળે છે. આટલા તારણ કાઢ્યા પછી મારે જે કેટલીક વાર્તાઓની વાત કરવી છે એ વાર્તાઓ, મેં પહેલાં જ કહ્યું કે એમાંની મોટાભાગની વાર્તાઓ એટલી પ્રસિદ્ધ નથી અથવા તો એટલી જાણીતી નથી. પહેલી વાર્તા છે દોણીનો દોરનારો. ક્યાંક ઉમાશંકર જોશી તમને આ વાર્તા વાંચતા યાદ આવી જાય. એમની એક વાર્તા છે છેલ્લું છાણું. કુટુંબીઓ વચ્ચેનો જે વેરભાવ હોય એ વેરભાવની આ વાર્તા. ઓઘડ અને જીવરામ, બે ભાઈઓ દરજી જ્ઞાતિના છે. ઓઘડના લગ્ન થઈ ગયેલા પણ ઘરભંગ થયો છે અને જીવરામ છે તો હજી કુંવારો છે. લગ્ન નથી થતા એ લોકોના. કેમ? તો એમને માથે નાતનું એક લેણું છે. પિતાનું કારજ કર્યું નથી, એ કારજ ન થાય ત્યાં સુધી એ લોકોના લગ્ન થઈ શકે એમ નથી. ને ગામમાં એક દરજીનું મૃત્યુ થયું અને એ લોકો નાત જમાડવાની છે, ત્યાં થાળી લઈને જમવા માટે ગયા અને પિતરાઈએ એમને ઉઠાડી મૂક્યા. જેઠું એમનો જે પિતરાઈ છે એણે કે હજી બાપનું કારજ તો કર્યું નથી ને લોકોનું ખાવા માટે શું આવી ગયા છો. અને જેવી ઉઠકેલી થાળી એટલે કે ઠામડા લઈને ગયા હતા એવા જ ઉઠકેલા ઠામડા લઈને પાછા આવ્યા અને પછી 2 જણાએ આખો દિવસ સંચાર ચલાવીને પૈસા ભેગા કરવા માંડ્યા કે બાપનું કારજ પૂરું કરી શકીએ. પણ એવો વારો આવ્યો જ નહીં. એક તો બંને એકલા, એટલે ગામની સ્ત્રીઓ તો એમને ત્યાં સીવડાવવા માટે આવતી જ નથી, એટલે આવક જે થવી જોઈએ થતી નથી ને ઓઘડની મરણની છેલ્લી ક્ષણો આવી ગઈ. ભાઈ પાસે જીવ નથી નીકળતો. ગામના એક બ્રાહ્મણના છોકરાને બોલાવે છે કે આઠાના આપીશ, તું ગીતાજી વાંચ, પણ ભાઈનો જીવ નથી નીકળતો. એટલે જીવરામ એને પૂછે છે કે ભાઈ શું છે તમારા મનમાં કંઈ હોય તો કહો. તો એ પૂછે છે કે દોણી કોણ દોરશે, આગ લઈને આગળ કોણ ચાલશે. એટલે આ નાનો ભાઈ જરા બોળો છે, એટલે કે એ તો પિતરાઈ જ હોય ને, અને જીવ નથી જઈ રહ્યો હોય એવો ઓઘડ એ વખતે પણ ગુસ્સે થાય છે કે તું મારી સાથે રહ્યો તને આટલી પણ ખબર નથી. પિતરાઈ કોઈ સંજોગોમાં નહીં. અને કેટલી શરતો કર્યા પછી છેલ્લે જીવરામ એવું કહે છે કે હા, પિતરાઈ દોણી નહીં દોરે, એ સંતોષ લઈને ઓઘડનો જીવ નીકળે છે. તો કુટુંબીઓની વચ્ચે જે વેરઝેરના બી વવાયા હોય એની આ વાર્તા નાનકડી છે પણ સરસ રીતે લખાયેલી. આપણને ઉમાશંકર જોશીની છેલ્લું છાણું વાર્તા યાદ આવે, જ્યાં સાસુ વહુ અને બાજુના પિતરાઈઓ સાથેના એમના વેરઝેરની એ વાત હતી. અથવા તો મળિયાની પોતાની જ પછીતના પથ્થરો, એ વાર્તા યાદ આવી જાય. 2 ભાઈઓ, સગા ભાઈઓ આજુબાજુમાં રહે. એક ભાઈને ત્યાં દીકરો છે ને બીજાને ત્યાં સંતાન નથી, એટલે વારે વારે થતા ઝઘડામાં ગોદાવરી પેલી જીકોરને હંમેશા વાંઝિયાણને આ ને તેને કહીને બોલાવે અને એ પોતાના પતિ પાસે એક વચન માગે છે. તમે મને દીકરો તો નથી આપી શક્યા,
દીકરાનું સુખ તો નથી આપ્યું, પણ આ એક સુખ તો આપો. શેનું સુખ? તો બાજુવાળી ગોદલીને મારા જેવી વાંજણ કરી દેવાનું, સગ્ગા જેઠના દીકરાને મારી નાખવાનું. અને આખરે એ જાય છે મારણ. આખા જિંદગીની બધી તપશ્ચર્યા ભેગી કરીને જ્યાં મહેશ્વર ઉપર એ મારણ મંત્ર બોલવા જાય છે ને, પેલો મહેશ્વર કહે છે મોટા ભાઈ, અને મોટા ભાઈ શબ્દ સાંભળીને મંત્ર અધૂરો રહી ગયો અને આવીને કહે છે કે હું તને સુખ નથી આપી શક્યો. એ મોટા ભાઈ બોલ્યો ને, વાત્સલ્યનો જે જરો ફૂટ્યો, તો ત્યાં આગળ પછી એ મારણનો મંત્ર અધૂરો રહી ગયો છે. પણ આ વાર્તામાં જે છેલ્લું વાક્ય છે ત્યાં પછીતના પથ્થરો બોલે છે કે અમે પણ સજીવ છીએ. એ વાક્ય ન મૂક્યું હોત તો વાર્તા હજી વધારે ચોટદાર બની શકી હોત. પેલી જે વિભાજનની વાર્તાઓની વાત કરી, એ વાર્તાઓની સાથે એક બીજી વાર્તા આપણે મૂકવી જોઈએ. ક્યારેક એના વિશે ચર્ચા થઈ છે. એ વાર્તા છે ઉજળેલો બાગ. જો મળિયાની ઘણી બધી વાર્તાઓમાં કથક તરીકે સ્ત્રીઓ આવી છે. કદાચ મનની વધારે સૂક્ષ્મ સંવેદનાને એ પામી શકે એવું માનતા હશે, અથવા તો એ સ્ત્રી કથકમાં મળિયાએ પરકાયા પ્રવેશ કરીને આપણી પાસે સૂક્ષ્મ સંવેદનાઓને મૂકી આપી છે. તો ઉજળેલો બાગની જે કથક છે, જે સ્ત્રી છે, પતિની નોકરી, સરકારી નોકરીને કારણે જે ગામમાં આવીને વસ્યા છે, એ ગામમાં શોધ્યા પછી એક સરસ મજાનું ઘર મળ્યું છે, બહાર બગીચો છે, ભલે ઉજળી ગયો હોય પણ ગમે એવો છે, કૂવો પણ છે. અને એ પતિ તો રોજ ઓફિસના કામે બહાર ફર્યા કરે, એટલે આ નાયિકા કથક સ્ત્રી એકલી જ છે. અને બાજુમાંથી લાધીમાં રોજ શંકર ભગવાનના મંદિરમાં ચડાવેલા પૈસા ને પ્રસાદ ને બધું લેવા આવે. અને આવે એટલે હંમેશા મર્મમાં બોલતા જાય, કાંઈ ભોજ એવું રાખવું નહીં, બીક લાગે તો ભગવાનનું નામ લેવું, બહુ એવું હોય તો એકવાર ચંડી યજ્ઞ કરાવી દેવો. કથકને એવું થાય છે કે આવું કેમ કહે છે, અહીંયા કંઈ ભય જેવું છે, કંઈ બીક જેવું છે. ત્યારે એ લાધીમાં એક દિવસ સ્પષ્ટતા કરે છે કે તમારી પહેલાં અહીંયા જે રહેતા હતા ને, એ પતિ પત્ની બે એક દિવસ સવારે ઉઠ્યા જ નહીં. હું જ મંદિરે આવી હતી, મેં જોયું કે આ લોકો ઉઠ્યા કેમ નથી. બધાને ભેગા કર્યા ત્યારે જોયું કે અફીણ પીને બંને જણ સૂઈ ગયા હતા. કેમ અફીણ પીધું હશે, કેવા હતા એ લોકો? ત્યારે પેલા લાધીમાં થોડીક વાત કરે છે કે ગાંધી મહાત્માના માણસ હતા, ગામનું સારું કામ કરવા માટે આવેલા હતા. સુરેન્દ્રભાઈને શચીબેન, પણ અમે તો એને સુરુભાઈ જ કહેતા. અને થોડા દિવસ પછી એક કથક સ્ત્રી ઓરડાનો એક આર્યો, એક ગોખલો કબાટવાળો ખુલતો નથી, એ ખોલાવે છે ને એમાંથી સુરેન્દ્રભાઈની ડાયરી મળે છે. પતિ પત્ની બંને લખેલી, અડધી ખવાઈ ગઈ છે, પણ જેટલું વંચાય છે એમાં એ લોકોએ લખ્યું છે કે ગાંધીજીથી પ્રેરિત થઈને એ લોકોએ આ રચનાત્મક કાર્ય શરૂ કરેલું. પણ સ્વતંત્રતા પછી એમણે જે અપેક્ષા રાખી હતી એ અપેક્ષાનો ભંગ થયો છે. સપનાઓ બધા તૂટી ગયા છે. એમણે જે ધાર્યું હતું એવું સ્વતંત્રતાનું વિશ્વ આ દેશમાં મળ્યું નથી. અને એટલે આવી સ્વતંત્રતામાં જીવવા કરતાં અમે લોકો મરવાનું વધારે પસંદ કરીએ છીએ. સ્વેચ્છાએ કરેલી એ સ્વેચ્છાએ સ્વીકારેલું મૃત્યુ જોયા જ નથી. આ પાત્રોનો તો વાર્તામાં પ્રવેશ થયો જ નથી. પણ લધીમાં અને પેલી કથકે વાંચેલી ડાયરી, એને કારણે આપણી પાસે બે એવા પતિ પત્ની અથવા તો એવું યુગલ આપણી પાસે ઉપસે છે કે જે કેટલું સપના સેવીને આવ્યું હશે. ગ્રામ ઉદ્ધારની વાત એમને કરવી હતી, રચનાત્મક કાર્યક્રમો એમને કરવા હતા, અહીંયા હરિજનોનો ઉદ્ધાર કરવો હતો, ગંદકી દૂર કરવી હતી, પણ એમને જોઈએ એવો સહયોગ ન મળ્યો ને પરિણામે પ્રાપ્ત થયેલી નિરાશા, એ નિરાશા એમને મૃત્યુ સુધી ખેંચી ગઈ. તો મળિયા એવા સર્જક હતા કે જે મેં પહેલાં જ કહ્યું કે સમકાલીન સમાજના તમારે ચિત્રો જોઈતા હોય, એનું દસ્તાવેજ તમારે જોઈતા હોય, તેમની વાર્તાઓમાંથી આપણને મળી શકે. એનું આ વાર્તા બહુ જ મોટું ઉદાહરણ છે, ઉજળેલો બાગ. સ્ત્રીઓની વાત કિરીટભાઈએ કરી કે મોટાભાગની વાર્તાઓના નાયક છેલ્લે સુધી નથી ટક્યા, પણ નાયિકાઓ તો છેલ્લે સુધી ટકી છે. તો કેટલીક વાર્તાઓ એવી કે જે સ્ત્રી કેન્દ્રી વાર્તા છે. એવી એક વાર્તા છે પદ્મજા. વાર્તા સંગ્રહને નામ પણ એ જ અપાયું છે. પણ આ વાર્તા વિશે આપણે બહુ વાત નથી કરી. કિરીટભાઈએ કહું એક વાર્તાની, એક નવલકથાની અંદર લિવ ઇન રિલેશનમાં રહેવાની વાત, તો અહીંયા આગળ પદ્મજા અને વિક્રમ એ પણ એ જ રીતે રહે છે. પણ કદી ચુંબન કરવાથી અને ભેટવા સિવાય એ લોકો આગળ વધ્યા નથી. 7 વર્ષથી પદ્મજા અને વિક્રમ સાથે રહે છે. અને પદ્મજા જ્યારે પૂછે કે આપણે લગ્ન ક્યારે કરીશું, એ જ દિવસે વિક્રમ એને સોની બજારમાં લઈ જાય, જોઈએ એટલા ઘરેણાં અપાવે, જોઈએ એટલા પૈસા એની પાછળ ખર્ચે, પણ લગ્નની વાત હંમેશા ઉડાડી દે. એણે પદ્મજાને એક બહુ સરસ નેકલેસ આપ્યો છે, અને વિક્રમે કહ્યું છે કે આવા આખી દુનિયામાં માત્ર 2 જ નેકલેસ, એક મેં તને આપ્યો છે
અને એક પેરિસની નર્તકી પાસે છે, પણ હું એ ત્યાં આગળથી લઈ આવીને તને આપવાનો છું. તો એને શોખ છે ઉત્તમ વસ્તુઓ એકઠી કરવાનો, પણ એ ઉત્તમ વસ્તુઓ બીજા કોઈ પાસે નહીં જવી જોઈએ, બીજા કોઈની માલિકીની નહીં બનવી જોઈએ. એટલે જ પદ્મજા અને વિક્રમ જ્યાં રહે છે ત્યાં પાડોશીની દીકરી પદ્મજા પાસે એ મોતીનો નેકલેસ લેવા આવે છે કે ભાઈના લગ્ન છે ને મારે ભાઈને વધાવવાનો છે, તો મને નેકલેસ પહેરવા આપશો? પદ્મજા તરત જ કહે છે કે હા આપીશ, પણ વિક્રમ આપવાની ના પાડે છે. પદ્મજા પાસેથી નેકલેસ લે છે ને તાળામાં મૂકી દે છે, કદી પછી એને પાછો આપતો નથી. સેફમાં ચાવી મારીને ચાવી પોતાની પાસે રાખે છે. પદ્મજાના મનમાં ત્યારે પ્રશ્ન શરૂ થાય છે કે આવું કેમ કર્યું એણે, મને તો પેલી છોકરી પાસે એણે ખોટી પાડી, અને વિચારવાનું શરૂ કરે છે. સેફ ખોલે છે તો નેકલેસ મળતો નથી, પણ એક સર્ટિફિકેટ મળે છે ડૉક્ટરનું, જેમાં વિક્રમ છે એ પુરુષમાં નથી એ લખાયેલું છે. અને હવે પદ્મજાને છેલ્લા 7 વર્ષની બધી જ વાતો સમજાવવાની શરૂ થાય છે કે વિક્રમને માટે પોતે કોઈ પ્રિયતમા કે પત્ની કે પ્રેમિકા નથી, પણ એને જગતની શ્રેષ્ઠ વસ્તુઓ એકઠી કરવાનો શોખ છે. એવી રીતે એકઠી થયેલી પોતે એક વસ્તુ માત્ર હતી, જેનું એ પ્રદર્શન કરી શકે કે મારી પાસે આ છે, આ નેકલેસ છે, આખી દુનિયાની રૂપાળી કહી શકાય એવી સ્ત્રી મારી પાસે છે. અને પદ્મજા એ જ પળે ઘર છોડવાનું નક્કી કરે છે. પગથિયા ઉતરે છે ને સામે વિક્રમ દોડતો દોડતો એને મળે છે અને જાહેરાત કરે છે, પેલો બીજો નેકલેસ આપણને મળી ગયો. હા, અને પદ્મજા એને કહે છે અભિનંદન, અને એ નીકળી જાય છે. પછી એ કદી વિક્રમને મળી નથી. એક શાળાની અંદર શિક્ષિકા તરીકે એક કામ કરે છે. આપણે નારીવાદની વાત કરતા હોઈએ, નારી મુક્તિની વાત કરતા હોઈએ, નારી સ્વતંત્રતાની વાત કરતા હોઈએ, તો આ પદ્મજા એનું એક બહુ જ ઉત્તમ પ્રતિનિધિત્વ કરી શકે એ પ્રકારની આ વાર્તા છે. પદ્મજાની વાત કરીએ એટલે એની સાથે તરત જ આરસીની ભીતરમાં એ વાર્તા મૂકવાનું મન થાય. એની નાયિકા છે વિશાખા. અવનીશ સાથે પ્રેમમાં પડી છે. અવનીશ પરદેશ જઈને આવ્યો છે, કેટલી બધી છોકરીઓ એની પર નજર નાખતી હતી, પણ એણે વિશાખાની પસંદગી કરી છે. અને આજે સાંજે, બસ હવે લગ્નને 2 જ મહિના બાકી છે, અને આજે સાંજે અવનીશની સાથે વિશાખાએ બહાર જવાનું છે, ફિલ્મ જોવાની છે, બહાર જમવાનું છે. એટલે 6 વાગ્યાથી તો એણે મેકઅપની, કઈ સાડી પહેરવી, બધી તૈયારીઓ શરૂ કરી છે. મળિયા જે વર્ણન કરે ને, મેં કહું ને કે તમારી પાસે એક વાતાવરણ ઊભું કરી દે, એટલે પહેલાં જ પાના ઉપર પલંગ પર સાડીઓના ઢગલા છે. સેલું છે, બનારસી સાડી છે, પોચમપલ્લી છે, રેશમી સાડી છે, નાયલોનની સાડી છે. અને અવનીશ આજે કઈ ગાડી લાવશે એની સાથે મેચ થાય એવી સાડીની એ શોધ શરૂ કરે છે. એટલે તમે જુઓ કેવી રીતે મળિયા તમને વાતાવરણની અંદર પ્રવેશ કરાવે છે. અને છેલ્લે વરિયાળી રંગની એક સાડી એ પસંદ કરે છે, પહેરે છે, મેકઅપ કરે છે. 2 કલાક તો એમાં વીતી ગયા છે. અને પછી અરીસાનો ઉપયોગ મળિયા અહીંયા કરે છે. અરીસાની સામે વિશાખા ઊભી છે ને પોતાની જાતને જુએ છે, અને એટલી બધી પ્રસન્ન થાય છે કે પોતે જ પોતાને ચૂમી લે છે કે અવનીશ તો છે નહીં. તો અરીસામાં પોતાના પ્રતિબિંબને પોતે ચૂમવા જાય છે. આંખ બંધ થાય છે અને આંખ ખુલે છે તો સામે વિશાખા નથી દેખાતી, એને દેખાય છે જયવંત. વિશાખા કોલેજમાં ભણતી હતી એ વખતે 42ની લડતમાં, હિંસક લડતમાં વિશાખા જોડાયેલી. એ વખતનો એનો પાર્ટનર, એનો ભાગીદાર, એનો સાથીદાર જયવંત. ગુપ્ત રીતે એ લોકો બોમ્બ બનાવતા હતા, જયવંત અને વિશાખા બે ભેગા થઈને, અને કેટલા બધા સાથીઓ એમાં કામ કરતા હતા. અને એક વખત વિશાખાની કોઈક નાનકડી ભૂલને કારણે બોમ્બ બનાવતા બનાવતા જ ફૂટ્યો અને જયવંતનું મૃત્યુ થઈ ગયું. આ વાત ગુપ્ત રાખવાની છે, કારણ કે જો બહાર પડે તો બધા જ સાથીઓ એમાં પકડાઈ જાય. અને એટલે વિશાખા સિવાય કોઈને ખબર નથી કે જયવંતનું મૃત્યુ કઈ રીતે થયું. એ વાતને વર્ષો વીતી ગયા છે, અને વિશાખાને તો એવું જ હતું કે જયવંતને ભૂલી ગઈ છે. પણ આજે અવનીશ માટે જ્યારે શણગાર સજે છે ત્યારે સામે જયવંત દેખાય છે, અને વિશાખાનું આખું જ જે ભૌતિકવાદી માનસ હતું એ અત્યારે ભાંગી પડે છે. એ જયવંત પ્રશ્ન પૂછે છે કે કોની ભૂલથી આ થયેલું. વિશાખા એ વાતનો જવાબ નથી આપી શકતી, પણ એનો જે ગિલ્ટ છે, એનું જે એણે જે ભૂલ કરી છે, પોતાનું જે પાપ છે, એટલું એને માથે ચડી બેસે છે કે બધા શણગાર, બધા ઘરેણાં, બધું જે કાઢી નાખીને લાઇટ બંધ કરીને અંધારામાં પડે છે. નોકર બોલાવવા આવે છે કે અવનીશભાઈ આવી ગયા છે, પિતા બૂમ પાડે છે, અને છેલ્લે અવનીશ પણ બોલાવવા માટે આવે છે, પણ વિશાખા બહાર નીકળવા માટે તૈયાર નથી. વર્તમાનમાંથી ભૂતકાળમાં જવાનું અને અરીસાનો અહીંયા આગળ કરેલો ઉપયોગ. તો મળિયા ભલે એવું કહેતા હોય કે એમને રચના રીતિના પ્રયોગોમાં રસ નથી,
એમણે અહીંયા આગળ એ કર્યું જ છે. કથન કળાની દ્રષ્ટિએ અને રચના રીતિની દ્રષ્ટિએ બંને રીતે આ વાર્તા નોખી છે. અરીસાનો ઉપયોગ આ વાર્તામાં કર્યો, એવો અરીસાનો બીજો ઉપયોગ એમણે જીઓ છમિયા એ વાર્તાની અંદર કર્યો છે. મુન્નીબાઈ, યાસ્મીન અને ઝુબેદા, માં, દીકરી અને એની દીકરી, વંશ પરંપરાગત ગણિકાનો જે વ્યવસાય કરે એવી આ સ્ત્રીઓ. આજે ઝુબેદાને પહેલી વખત લોકોની સમક્ષ રજૂ કરવાની છે અને માં એને તૈયાર કરે છે. બધા શણગાર, બધા ઘરેણાં અને સૌથી છેલ્લે નથ પહેરાવે છે. એ એને તૈયાર કરતી જાય ને પોતાના ભૂતકાળમાં સાથે જીવતી જાય. પોતાને પોતાની માએ પહેલાં કઈ રીતે તૈયાર કરી હતી, આ જ નથ નાનીએ પહેરેલી, પછી એની માએ પહેરી, પોતે પહેરી અને હવે પોતાની દીકરી પણ પહેરવાની છે. તો એ દીકરીને સૂચનાઓ પણ આપતી જાય છે, કેવી રીતે બોલવાનું, શ્રોતાઓને, પ્રેક્ષકોના મૂડ જોઈને કયું ગીત ગાવાનું, કેવી રીતે નજીક જવાનું, કેવી રીતે પાછા આવવાનું, નાની નાની સૂચનાઓ આપતા આપતા મનમાં તો એ પોતાના ભૂતકાળમાં જીવી રહી છે. અને પછી ઝુબેદા જાય છે, પ્રેક્ષકોની સામે ગીત રજૂ કરે છે. મડિયાએ ઘણા બધા વાર્તાઓમાં કાઠિયાવાડી ગીતોની સાથે આવી રીતે ગઝલને એનો પણ ઉપયોગ કર્યો છે અને આ વાર્તામાં વારંવાર ગઝલનો ઉપયોગ થયો છે. મૂડ પ્રમાણે, પ્રેક્ષકોના મૂડ પ્રમાણે ઝુબેદા છે એ ગઝલ બદલતી જાય છે. એની નાની બાજુમાં બેઠી છે અને પાન ખાઈ રહી છે. જો મડિયા કેવા ઝીણા વર્ણન કરે છે કે નાની મુન્ની જાનને કદી ઘડિયાળ જોવાની ખબર નહોતી, ઘડિયાળ જોવાની જરૂર નહોતી રહેતી કે કેટલા વાગ્યા છે. એ પાન ખાતી હોય ને પાનનો રસ ગળે ઉતરે ને એના પરથી નક્કી કરે કે આ આટલામું પાન ને આ પ્રકારનો રસ ગળે ઉતર્યો એટલે આટલા વાગ્યા હશે. તો સમયને ઓળખવાની એની એક નવી પદ્ધતિ, એટલું ઝીણું ઝીણું મડિયાએ કામ કર્યું છે. હું બહુ સાચું કહું કે આ વાર્તા મેં પહેલાં વાંચેલી, પણ આ બીજી વખત વાંચીને ત્યારે આની તરફ મારું ધ્યાન ગયું. મારું ધ્યાન પહેલાં નહોતું ગયું કે એક સ્ત્રી જેની પાસે ઘડિયાળ નથી પણ એ સમયને કઈ રીતે પારખી શકે અને અત્યારે કયો પ્રહર ચાલી રહ્યો છે પાનના રસને આધારે નક્કી થાય અને આ પ્રહરમાં કયો રાગ ગાવાનો એને આધારે નક્કી થાય. બહુ ઝીણવટથી મડિયાએ બધું જ વર્ણન કર્યું છે. અને લગભગ અડધી રાત્રે મહેફિલ વિખેરાઈ છે ત્યારે યાસ્મીન છે પોતાના ભૂતકાળમાંથી પાછી વર્તમાનમાં આવે છે, પણ યંત્રવત દીકરીના બધા જ ઘરેણાઓ, શણગાર ઉતારી રહી છે. 3 પાંખવાળો અરીસો છે, આ મડિયાના શબ્દો છે કે ત્રિપાંખી અરીસાની સામે વચ્ચેના અરીસામાં યાસ્મીન દેખાય છે, જમણી બાજુના અરીસામાં ઝુબેદા દેખાય છે. એક પછી એક ઘરેણા ઉતરી રહ્યા છે અને જ્યાં નથ ઉતારવા જાય, આપણને ખબર છે કે આ વેશ્યાના વ્યવસાયમાં ગણિકાએ કુંવારી અવસ્થામાં પહેરેલી નથ પહેલી વખત એનો જે પહેલો ગ્રાહક હોય એ જ ઉતારે. તો અહીંયા તો માં નથ અત્યારે ઉતારી દે છે કે ભાઈ કાલે ફરી પહેરશે. તો એ નથ ઉતારવા જાય ત્યાં ત્રીજા અરીસામાં નાની મુન્ની જાન પ્રવેશે છે. નથ રહેને દો, નવાબ જાદઈને બોલા હે વો નથ ઉતારેંગે. દીકરીનો હવે ઔપચારિક રીતે આ વ્યવસાયમાં પ્રવેશ થયો. યાસ્મીનના હાથ ત્યાં અટકી જાય છે. 3 અરીસામાં 3 ચહેરા દેખાય છે. એક વૃદ્ધ થઈ ગયેલો દેહ, એક પાકટ અવસ્થાએ પહોંચેલી સ્ત્રી અને એક એકદમ તરોતાજા નવયુવતી. વાર્તા ત્યાં જ પૂરી થઈ જવી જોઈતી હતી, પણ મડિયા એક નાનકડું પછી એક શહેનશાહની એક નાનકડી ટૂચકા જેવી વાર્તા મૂકી આપે છે કે એ જેના શિકાર કરતા એ પ્રાણીઓને પછી કેવી રીતે ફેંકી દેતા હતા એ મૂકી આપે છે. પણ એ ન મૂક્યું હોત તો પણ આપણને ખબર પડવાની જ હતી કે આ બધી સ્ત્રીઓ આ જ રીતે ફેંકાયેલી સ્ત્રીઓ છે. નથ ઉતરશે પછી એ ક્યારેય કદી કોઈની પત્ની કે મા કે બહેન કશું જ બની શકવાની નથી. પણ અહીંયા એમણે અરીસાનો ઉપયોગ સરસ રીતે કર્યો છે. જિંદગી, જ્યાફત અને મોત, બહુ જ વિશિષ્ટ વાર્તા. નેમો નોતરીઓ, આગળ મેં જેની વાત કરી એ પાત્રની આ વાર્તા. આખા ગામમાં સૌથી કામનો માણસ, કોઈ પણ પ્રકારનું નોતરું આપવાનું હોય, મરણનું કે લગ્નનું કે જમણનું, બધામાં એ કોઈને વહુવારુને કપડાં સૂકવવા હોય ને ભારે કપડાં ઊંચકાતા ન હોય તો કે નેમાભાઈ જરા કપડાં સૂકવવા લાગો ને, નેમાભાઈ જરા છોકરાને રાખો ને, હું આટલું કામ કરી લઉં, નેમાભાઈ જરા આટલું પાણી ભરવા લાગો ને. અને હસ્તે મોઢે કામ કરતો માણસ. એક સપનું છે એનું, એક તો ગામના મસાણની છાપરી પાક્કી કરાવવી અને બીજું પોતાના મૃત્યુ પછી અગ્નિદાહ પોતાના જ ગામના સ્મશાનમાં અપાવવો જોઈએ. એકલો જ છે, કોઈ કરતાં કોઈ નથી,
તો પોતાના મૃત્યુ પછી કોણ 12મું 13મું કરશે, કોણ કારજ કરશે ખબર નથી. એટલે એક દિવસ આખા ગામમાં ઘેર ઘેર ફરે છે, સાગમટે નોતરું છે. કોનું? તો કે નેમીચંદ દેવશી મહેતાના ઘરનું. ગામના લોકો પૂછે છે કે આ નેમીચંદ દેવશી મહેતા કોણ? ક્યારેય નામ સાંભળ્યું નથી. સેવક પોતે, જેને બધાએ નેમા તરીકે જ ઓળખ્યો છે, એનું નામ નેમીચંદ છે. એ ગામમાં લોકો ભૂલી ગયા છે. તો કે તારે ત્યાં શું પ્રસંગ આવ્યો? તો કે જીવતા જગતિયું કરવું છે. મૃત્યુ પહેલાં ગામને જમાડી લેવું છે, પછી હું જમાડીશ કે નહીં મને ખબર નથી. અને આખા ગામને હોશભેર આગ્રહ કરીને એણે જમાડ્યા છે. અને જમાડી દીધા પછી પણ પૈસા વધ્યા છે. એટલે પૈસા ગામના નગરશેઠને ત્યાં એણે મૂક્યા છે કે હું મરી જાઉં પછી 2 કામ કરવાના. એક તો મસાણની છાપરી એ પાકી કરાવવાની, અને મારો બધો જ ખર્ચો આમાંથી તમારે કરવાનો. પણ આગળ જે વાત કરી હતી એવી રીતે બાજુના કુટુંબના છોકરાને ટાઢિયો તાવ આવ્યો, એને માટે કોઈલીન એટલે કે ક્વિનાઇનની દવા લેવા માટે શહેરમાં ગયો. અને શહેરના વેપારીએ જોયું કે આ તો નેમો, એને કંઈ જવા દેવાય, અમારે ત્યાં પ્રસંગ છે, ખાવા તો આવવું જ પડે તારે. એ જમવા બેસે છે, પણ એવું કહે છે કે હવે ઉંમર થઈ, બહુ ખવાતું નથી. કારણ કે અત્યાર સુધી 10 શેર દૂધપાક, 2 શેર બાસુંદી, તમે ગણી શકો એવી રીતે 5 કિલો પકવાન એકી સાથે ખાઈ શકતો હતો. પણ હવે ખવાતું નથી, એટલે ના પાડે છે કે વધારે નહીં ખવાય. પણ જુવાનિયાઓ જીદે ચડ્યા છે, આટલું તો ખાવું જ પડે. આખો થાળ ભરીને લાડવા એના મોઢામાં ઠાંસી ઠાંસીને ખવડાવે છે. પેલો એક લાડવો પૂરો થાય ને બસ બોલવા જાય તો બસ માટે મોઢું ખોલે અને તરત જ એના મોઢામાં લાડુ નખાઈ જાય. છેલ્લે તો એટલો અકળાય છે કે ભાગી છૂટે છે. ને એની પાછળ ગામના છોકરાઓ, ગામના જુવાનિયાઓ એની પાછળ દોડે છે. જે લોકોને ખબર નથી કે આ કોણ છે તે લોકોને તમાશો મળે છે. એટલે પથરા ફેંકાય છે, કાંકરી ચાળો થાય છે. અને ધાર્યું તું એના કરતાં વધારે પડતું ખવાઈ ગયું ભર બપોર વૈશાખ મહિનાનો. અને એ તાપમાં નેમો ભાન ભૂલે છે, રસ્તો ભૂલે છે, ને અજાણ્યા ગામને રસ્તે એ ચડી જાય છે. પણ દોડ્યા જ કરે છે. પાછળ પેલી છોકરાઓનું ઝુંડ આવતું હશે એવું એને લાગ્યા કરે છે. છેક તો વગડાની અધવચ્ચે એ પહોંચે છે. અને ત્યારે એને ખબર પડે છે કે પોતે કોઈ અજાણ્યા રસ્તે પહોંચી ગયો છે. તરસ લાગી છે, માથે તાપ તપે છે, અને એક અજાણ્યા ખેતરના અજાણ્યા ખેડૂતની પાસે જઈને પાણી માગે છે. પેલો બંબલી આપે છે પાણીની, આખી પીગોન કે હજી પાણી આપો. ખેડૂત કોષ ચાલુ કરે છે કે આટલું બધું પાણી, એક કોષ આખો એ પી જાય છે, હજી પાણી આપો. બીજો કોષ ઠલવાય છે અને પાણી પીને બેસે છે. પેલા ખેડૂતને એવું થાય છે કે હવે પૂછું, પણ ત્યારે ખબર પડે છે કે એનો જીવ નીકળી ગયો છે. એટલે મેં આગળ કહું કે મળિયા બ્લેક હ્યુમરની વાર્તા લખે છે. આ એ પ્રકારની વાર્તા છે. અને છેલ્લે મળિયા લખે છે કે અજાણ્યો માણસ ગણીને પોલીસે પંચક્યાસ કરીને એક અજાણ્યા શબ તરીકે એનો નિકાલ કરી દીધો. ગામના સ્મશાનમાં અગ્નિદાહ મેળવવાની ઈચ્છા પૂરી ન થઈ, ન એના પૈસાથી ગામના મસાણમાં છાપરી બંધાઈ, કારણ કે નગર શેઠ દેવાળું ફૂંકીને જતા રહેલા. એટલે એ કામ પણ ન થયું. જો પાછો આટલો ઝીણો કટાક્ષ કરવાની તક મળે ને, મળિયા છોડતા નથી. તમે સૂક્ષ્મતાથી જુઓ તો જ તમને આ વ્યંગને એ બધું જ દેખાય. અને છેલ્લે 3 વાર્તા સ્ત્રી કેન્દ્રી વાર્તા. એક વાર્તા છે ડબલ ન્યુમોનિયા. મેઘાણીના ગોત્રની આ વાર્તા તમને લાગે. 4 વાર્તા આમ તો કરવી છે. એક વાર્તા છપ્પર પગી. પહેલાં એ કરી લો, પછી આ 3 એક સરખી વાર્તાની વાત કરું. કાશી પરણીને આવી અને એને હજી તો આવકારાઈ રહી છે, ત્યાં એક ડોશી વાંકું મોઢું કરીને બોલી, વહુનો પગ જરા આડો પડે નહીં? બીજીએ તરત જ કહ્યું, હા જરાક ત્રાસો લાગે છો. છપ્પર પગી કહેવાય, આ ત્રાસા પગલાં પડે સારું નહીં. અને સાસુ સંતોક ડોશી મોઢું પડી ગયું, કેમ કે તરત જ ડોશીઓએ કહેવા માંડ્યું, ફલાણાના ઘરમાં ફલાણી વહુ આવી છપ્પર પગીને ધનોત પનોત નીકળી ગયું. અને બનવા કાળે એવું બન્યું કે થોડા દિવસ પછી વર ઘેર આવ્યો મોઢું નાનકડું લઈને. કેમ? તો કે ધંધામાં સટ્ટામાં ખોટ ગઈ. સટ્ટાનો ભાઈ વેપાર હતો એ તો ક્યારેક ફાયદો થાય, ક્યારેક ખોટ પણ જાય. સાસુના મનમાં તરત જ થયું, આ કાળ પગલાની આવીને છોકરાને ખોટ ગઈ. થોડા દિવસ પછી ગામનો માણસ દોડતો આવ્યો, જલ્દી ચાલો તમારી દુકાનમાં ખાતર પડ્યું. સટ્ટામાં ખોટ ગઈ હતી ને હવે ખાતર પડ્યું. એટલે ડોશીઓએ પણ કહેવા માંડ્યું ને સાસુએ પણ વારે વારે વહુને સંભળાવવા માંડ્યું, કેવા કાળ પગલાની આવી છે ખબર નહીં, કે મારા છોકરાનું ખેદાન મેદાન કરી નાખ્યું. એક વખત વહુના હાથમાંથી દૂધ ઢોળાઈ ગયું તો એને આંધળી કહેવામાં આવી, કેટલું સંભળાવવામાં આવ્યું.
અને જ્યારે ડોશીઓ ભેગી થાય ત્યારે સંતોષ ડોશીની આ એક જ વાત હોય, એવી કાળ પગલાની આવી છે, એવી છપ્પર પગી આવી છે કે અમારા ઘરનું ધનોત પનોત કાઢી નાખશે ત્યારે એને જપ પડશે. અને છેલ્લા ફકરાની અંદર લેખક સીધી વાત આજ મૂકી દે છે. આજે કાશી વહુના બાપનું કારજ પતાવીને બધા પાછા આવ્યા છે. એકની એક દીકરી હતી એટલે બાપે આખું ઘર, રાચરચીલું ખેતર અને થોડો મુઠ્ઠી જીવ હતો, સોનું ચાંદી હતું, બધું કાશી વહુને આપ્યું. અને સંતોષ ડોશી બહાર બેઠા બેઠા સંતોષનો ઓડકાર ખાઈને કહે છે, વહુ છે લીલ પગલાની હો, સંપત્તિ લઈને આવી હવે, એટલે લીલ પગલાની થઈ ગઈ. તો કિરીટભાઈએ જે કહું તું નવલકથાના સંદર્ભમાં આ વાર્તાને પણ લાગુ પડે છે. ડબલ ન્યુમોનિયા. હજી તો ગઈકાલે જ પરણીને આવેલી નર્મદા ઊંચી થઈ ગઈ છે. એનો વર વલ્લભ થોડો નીચી કાઠીનો રહી ગયો છે, પણ દીકરી ઊંચી થઈ ગઈ એટલે મા બાપે બહુ જ આગ્રહ કરીને કહ્યું કે ભાઈ વલ્લભની સાથે લગ્ન કરી દો. અને જ્યારે એને પોખતા હતા ત્યારે પાછળ ઊભેલી સ્ત્રીઓએ કહ્યું હતું કે નર્મદા તો વલ્લભને કાંખમાં બેસાડીને ફરશે, દેખાવમાં એટલો નાનો ને નીચો લાગે છે વર. ઘરમાં બે દીકરા છે, માધવજી અને વલ્લભ. માધવજીના લગ્ન 10 વર્ષ પહેલાં થઈ ગયા છે. અને મળિયા એક સરસ વાક્ય લખે છે કે આ 10 વર્ષમાં એણે પ્રજોતપતિ વધાર્યા સિવાય બીજું કશું જ કામ કર્યું નથી. તમને નવલકથાની સાથે આ વાત જોડાઈ જાય. અને બીજે દિવસે આખા ગામમાં હાહાકાર મચી ગયો. ગઈકાલે પરણીને આવેલી વહુ નર્મદાને કશુંક જોડ વળગ્યું છે, બોલતી નથી, ચાલતી નથી, ડોળા ડબકાવ્યા કરે છે. એટલે પહેલાં તો ઘરગથ્થુ ઈલાજો થયા. ભાઈ ગઈકાલે જ પરણીને આવી છે, કોઈની નજર લાગી ગઈ હશે એટલે નજર ઉતારાઈ, ફેર નહીં પડ્યો એટલે ભુવાને બોલાવ્યા, ફેર નહીં પડ્યો દોરા ધાગા થયા. કશું જ કરતી નથી, માત્ર પડી પડી આંખો પટપટાવ્યા કરે છે, કંઈ બોલતી નથી, કંઈ કરતી નથી. પછી કોઈકે કહ્યું કે ડૉક્ટરને બોલાવો, તો પૂંજા ઠક્કર તો ગામના બહુ જ પૈસાદાર માણસ, નાના દીકરાની વહુને આવું કંઈ થાય તો ચાલતું હશે. શહેરમાંથી અંગ્રેજી ભણેલા ડાક્ટરને બોલાવવામાં આવ્યો. એ પણ ગામમાં ઘટના છે કે અંગ્રેજી ભણેલો ડાક્ટર આવ્યો છે, સ્ટેથોસ્કોપ છાતી પર મૂક્યું ને કાનમાં મૂક્યું ને સાંભળ્યું ને પછી એણે એક જ વાક્ય કહ્યું, ડબલ ન્યુમોનિયા. વહુને ડબલ ન્યુમોનિયા થયો છે. હવે ડબલ ન્યુમોનિયા એટલે શું એ અડધા લોકોને ખબર નથી. એટલે કોઈકે કહું કે ફેફસામાં આવું થાય એટલે તરત જ બધા લોકો કહેવા માંડ્યા, થાય તો ખરું જ ને. એમ કે લગ્ન પહેલાં ટાઢે પાણીએ વહુને નવડાવી હોય, આખી રાતનો ઉજાગરો થયો હોય, બટકા ખાધા હોય, થઈ જાય ન્યુમોનિયા. એટલે પાછું કોઈ કે ડબલ નહીં, ટ્રિપલ ન્યુમોનિયા થાય. એટલું સરસ મળિયા વાર્તામાં વાતાવરણ ઊભું કરતા જાય. તમે આ વાર્તા વાંચો ને તો તમને એવું થાય કે હાસ્યરસની જ વાર્તા હશે, પણ પૂંછડીએ ચોટ છેલ્લે આવે છે. એના મા બાપને તેડાવી લીધા, વહુને દવાખાનામાં દાખલ કરવાની છે, કારણ કે ફેર પડતો જ નથી. મા બાપને તો તેડાવવા પડે. કોઈ એવું કહેશે કે મારી છોકરીને મારી નાખી. માએ આવીને કહું કે ગઈકાલ સુધી સાજી સમી છોકરીને એક રાતમાં થઈ ગયું શું? તો કે કશુંક લાગી ગયું. તમારા ઘરમાં કંઈ ચળીતર થાય છે? તો કે ના રે, ઘરમાં તો હમણાં જ ચંડી પાઠ કરાવેલા, ચળીતર ક્યાંથી થાય? ડબલ ન્યુમોનિયા છે. માં કહે છે કે મને દીકરી સાથે એકવાર વાત કરવા દો. હવે માધવજી જેઠ મેદાનમાં આવે છે. ડાક્ટર એને બોલવાની ના પાડી છે. તો કે ના, પણ મને વાત કરવા દો. બી ગયો એવું લાગે છે. જો એની છાતી કેવી થડકા મારે છે, એની આંખો જુઓ કેવી છે, ડરી ગઈ છે ને કશું જ વળગ્યું નથી. માધવજી કહે તો ડબલ ન્યુમોનિયા છે તો છાતી તો થડકા મારે જ ને. બોલવાનું નથી એની સાથે, કોઈ એની સાથે વાત નથી કરવાની. ડાક્ટરે ના પાડી છે, પણ માં માનતી નથી કે ના હું તો જઈશ. તમે ઉમાશંકર જોશીના સાપના ભરાને આની સાથે મૂકી શકો એવું હવે વાર્તામાં શરૂ થાય છે. માં અંદર જાય છે ને એક જ મિનિટમાં બહાર આવે છે અને મોટેથી કહે છે કે મારી છોકરીએ કહું કે મારા માધવજી જેઠે આટલું જ હજી તો બોલે છે. ત્યાં માધવજી જોરથી કહે છે, બોલવાની ના પાડી છે એને, તમે અવાજ કરીને એને જરાય પેલું કરો, માં બહાર આવતા રહ્યો. અને બધા કહે છે એને ડબલ ન્યુમોનિયા થયો છે, ડબલ ન્યુમોનિયા થયો છે. સૌથી મોટો અવાજ માધવજીનો અને પછી એના ઘરના લોકોનો. એ બધાના અવાજમાં માનો એકલો અવાજ દબાઈ ગયો. પેલું વાક્ય હવે યાદ રાખવાનું કે માધવજીએ લગ્નના 10 વર્ષમાં પ્રજા ઉત્પન્ન કરવા સિવાય બીજું કશું કર્યું નથી. અને વલ્લભ કાશી એને કેડમાં બેસાડીને ફરશે એવું એનું વર્ણન. આ બેની સાથે હવે પેલું દીકરીનું અડધું જ વાક્ય આપણને લેખકે કહ્યું છે, ચોખ્ખું કશું જ નથી કહ્યું. છોકરી એવું કહે છે કે મારા માધવજી જેઠે, બસ બહુ ચતુર વાર્તાકાર વાચક પર છોડી દે છે કે તમારે સમજી લેવાનું કે શું થયું હશે. એ સમયના ગુજરાતી સમાજનું, ખાસ કરીને કાઠિયાવાડી પરિવેશમાં સંયુક્ત કુટુંબની અંદર વહુની સાથે જે થતું હશે એનું તમને એક ચિત્ર
અહીંયા મળે છે. બીજી એક નોખી વાર્તા વીણાનો વર. આ વાર્તા પણ એક સ્ત્રી કથકને મુખે કહેવાય છે. માળામાં રહેતા હતા, ગમતું નહોતું એટલે બહાર એમણે બંગલો બંધાવ્યો. કથકે કહ્યું કે મને તો બંગલામાં જ રહેવું છે, મારે માટે બંગલો બનાવો. પતિએ બંગલો બનાવી આપ્યો, પણ હવે પતિ આખો દિવસ બહાર જાય, એકલા ગમતું નથી, એટલે હવે બીજી જીદ પકડી કે મને ભાડું જ લાવી આપો. પતિએ કહું કે તને લોકોની વચ્ચે રહેવું નહોતું એટલે અહીંયા આવે ને હવે ભાડું જ જોઈએ, તો કે હા લાવી આપો. 20 રૂપિયા ભાડેથી નક્કી કરવાનું વિચાર્યું કે ભાઈ 20 રૂપિયા ભાડેથી મકાન આપીશું. પણ વીણા ઘર જોવા માટે આવીને એની બોલમાં જે મીઠાશ હતી કે કથક એને 18 રૂપિયામાં ઘર ભાડે આપી દીધું. એ જુએ છે કે આખો દિવસ પતિ પત્ની હિંચકે બેઠા હોય, પતિ ક્યાંય બહાર જતો નથી, ઘરમાં ને ઘરમાં જ હોય છે. તો આ કથકને ઘણીવાર ઈર્ષ્યા આવે છે કે અમારા વર તો આજે ભરૂચ ને કાલે સુરત ને પરમ દિવસે અહીંયા ને ત્યાં ને, વીણાને તો જો પતિ પત્ની બંને આખો દિવસ ઘરમાં જ હોય. એટલે જ્યારે વીણા એની પાસે આવે ત્યારે હસતા હસતા એને કહે તે 5 આંગળીએ પૂજા હશે કે મગનલાલ હંમેશા તારી સામે ને સામે જ હોય છે. આવું બોલે ને વીણાનું મોઢું જ ઝાંખું પડી જાય. એ કશું બોલે નહીં પણ વાત ટાળી દે ને જતી રહે. આ બંનેની વચ્ચે એક કામવાળી છે રેશમ, એ ક્યારેક સમાચાર આપે કે આ બધા કોણ છે, તો કે તમને ખબર છે બેન, આ મગનલાલ તો દિવાન સાહેબના દીકરા છે, શહેરના દિવાન સાહેબના દીકરા. તો કે મનમાં કુતૂહલ થાય કે દિવાન સાહેબના દીકરાએ ઘર ભાડે કેમ રાખવું પડ્યું હશે. એટલે કે એકવાર વીણાને પૂછ્યું કે દિવાન સાહેબનો આટલો મોટો બંગલો મૂકીને તું અહીંયા કેમ રહેવા આવી. તો વીણાએ એવું કહ્યું કે મને એકલા રહેવાનું બહુ ગમે, સ્વતંત્ર રહેવાનું ગમે, એટલે હું અહીંયા આવી છું. પણ કે એ જવાબ આપતી વખતે બહુ હોશ કંઈ એના ચહેરા ઉપર દેખાતા નહોતા. એક વખત વીણા આવી અને ફરી પાછું આપણી કથકે એની મજાક શરૂ કરી કે તમે લોકો તો રંગરાગ ખેલો, આમ તેમ, અમારે તો જો હંમેશા વિરહમાં જ જીવવાનું. અને પેલીની આંખમાં આંસુ આવી ગયા, એટલું બધું એ રડી છે. સમજાતું નથી કથકને કે નવા પરણેલા દંપતીને એની આવી મીઠી મશ્કરી કરી હોય તો આ કેમ રડે છે. એ ગઈ ઘેર ને પછી રેશમ કામ કરવા આવી એટલે એણે રેશમને કહ્યું કે વીણાની મેં આવી મજાક કરી તેને ગમ્યું નહીં હોય ને, હું ગામડિયાણ લાગી હોઈશ, એ કેમ રડી. ત્યારે રેશમે કહ્યું કે એણે આખી જિંદગી હવે રડવાનું જ છે. તમને ખબર નથી? તો કે શું? તો કે મગનલાલ પુરુષમાં જ નથી, દિવાન સાહેબનો દીકરો પુરુષમાં જ નથી. અને હવે કથકને કુતૂહલ થાય છે કે આટલી બધી રૂપાળી છોકરી એના મા બાપે એને આવા પુરુષની સાથે કેમ પરણાવી. રેશમને પૂછે છે કે તને કઈ રીતે ખબર? તો કે આખા ગામને ખબર છે કે મગનલાલ પુરુષમાં નથી. વીણાના પિતા પણ ન્યાયાધીશ છે, તો એણે કેમ પોતાની દીકરીને આવા જાણી બૂજીને કૂવામાં નાખી હશે. અને એક દિવસ વીણા પાપડ બનાવવા માટે આવી છે, રેશમ રજા લેવા આવે છે કે મારે ઘેર જવું છે, મને જવા દો ને. કથક પૂછે છે કેમ? તો કે આજ મારો વર વહેલો ઘેર આવવાનો છે, કામ છે. તો કે મોડી જઈશ તો શું કરીશ? શું કરશે? તો કે મારો વર લંગડો છે પણ ઘોડીએ મને મારશે હું મોડી જઈશ તો. તો કે લંગડાને તું કેમ પરણી, જાણી બૂજીને? તો કે જાણી બૂજીને નથી પરણી, એના બાપે મારા બાપને બહુ પૈસા આપ્યા ને એટલે મારે એની સાથે પરણવું પડ્યું છે. એમ કહીને રેશમ ગઈ. એટલે કથક વીણાને કહે છે જો ને આ ગરીબ લોકોમાં કેવું બિચારીએ સમાધાન કરવું પડે. બાપે પૈસા આપ્યા એટલે એણે આ લંગડા પુરુષને પરણવું પડ્યું. વીણા એક જ વાક્ય કહે છે, ગરીબોમાં કે અભણમાં જ થોડું છે, ભણેલા લોકો પણ ઘણી વખત આવું સમાધાન કરતા હોય છે. કથકને હજી સમજાતું નથી કે આવું કેમ કહ્યું. રાત્રે પતિની સાથે વાત કરે છે કે વીણા આવું બોલી. ત્યારે એના પતિએ કહ્યું તને ખબર નથી, વીણાનો બાપ નીચી પાયરીનો ન્યાયાધીશ હતો અને મગનલાલના બાપ દીવાન હતા. એ જો ખુશ થાય તો આને સર ન્યાયાધીશ બનાવે, એટલે એણે પોતાની દીકરી મગનલાલને પરણાવી છે અને બદલામાં સર ન્યાયાધીશની ખુરશી મેળવી છે. રેશમ અને વીણા અહીંયા આગળ એક થઈ જાય છે. પહેલાં એ પૈસા માટે લંગડાને પરણાવી અને પદવી માટે થઈને પોતાની દીકરીને ત્યાં આગળ પરણાવી છે. છેલ્લી વાર્તા કદાચ મારું ચાલે તો મને એવું થાય કે મળિયાની ઉત્તમ અને ગુજરાતી ભાષાની ઉત્તમ વાર્તા તરીકે હું આ વાર્તાને મૂકું. અને એ વાર્તા છે ભૈરવ બોલી. પહેલો પુરુષ એક વચનમાં કહેવાયેલી. આ વાર્તા પણ સ્ત્રીને મુખે કહેવાય છે, પણ આ વાર્તા નાયિકા પોતે જ કહે છે. વાગડનું એક કણબી દંપતી, વાગડ એટલે કચ્છ નજીકનો આખો વિસ્તાર, દુકાળ પડ્યો અને કામ શોધતા શોધતા કાઠિયાવાડમાં આવ્યા છે. અને એક પટેલને ત્યાં આવીને ઊભા રહ્યા. એણે કહ્યું કે મારે થોડીક જમીન પડી છે, મારે શાકભાજી વાવવા જ છે, તમે બે મારે ત્યાં રહી જાઓ. અને એ લોકો રોકાયા અને મહેનતું છે એટલે થોડા વખતમાં તો ખેતરને હર્યું ભર્યું કરી દીધું, શાકભાજી વાવવા માંડ્યા. પટેલ હંમેશા આવે, જોઈને જતો રહે, કોઈ દિવસ કશી વાત નથી કરી. પણ એક વખત મોડું થઈ ગયું છે એટલે આ કણબણ વાગડની એણે એના પતિએ કહ્યું કે આજ તો મારે ઘેર રોટલો ખાઈને જાઓ. પટેલ પહેલાં ના પાડે છે પણ આગ્રહ કરે છે. એટલે કે સારું, એક જણ
મારે ઘેર જઈને કહી આવો કે હું અહીંયા રોટલા ખાવાનો છું. પત્ની તો કહેવા જાય નહીં, કારણ કે એણે આને જમાડવાનો છે. એટલે એનો વર ઘેર કહેવા ગયો અને માલિક પટેલ જમવા બેઠા, રોટલો ને અથાણું ને દૂધ ને. અને ત્યારે બધા પ્રશ્નો પૂછ્યા, ઘેર કોણ, અહીંયા ગમે છે નથી ગમતું. આ પળથી પટેલ અને આ જે સાથી રાખ્યો છે એની પત્ની, એ બંને વચ્ચે એક પ્રકારની નિકટતા શરૂ થઈ. ઘણીવાર એવું બને કે પેલો કણબી ખેતરમાં કામ કરતો હોય ને પટેલ આવીને આની સાથે વાતો કરે, એની પાસે ખાવાનું માગે, એની પાસે પીવાનું પાણી માગે. થોડા દિવસ પછી એક બળદ મરી ગયો. એટલે પટેલને હવે એક બળદ જોઈએ છે, કારણ કે એના વિના તો ખેતીમાં નુકસાન થાય. તો બળદ લેવા જવાનું છે ગુજરાત. જાય કોણ? કાઠિયાવાડથી ગુજરાત જવાનું. એટલે આ વાગડિયા સાથીને જ કહેવામાં આવ્યું કે ભાઈ તારે બળદ લેવા જવાનું છે. પત્ની રડે છે કે મને તમારા વિના નહીં ગમે. તો કે હમણાં જઈને હમણાં આવતો રહીશ, ભગવાનમાં ભરોસો રાખ. અને સાથી ગયો ગુજરાતમાં બળદ લેવા. 3 મહિને પાછો આવ્યો. એ દરમિયાન પટેલ અને પેલી જે સાથીની પત્ની છે વાગડિયા કડમડ, એની વચ્ચે બધા જ પ્રકારના સંબંધો થઈ ચૂક્યા છે. હવે પટેલથી રહેવાતું નથી. આને કહે છે કે તારા વરને કાં મારી નાખને કાં કાઢી મૂક. તો કે બેમાંથી એક કંઈ ન થાય. મારું કઈ રીતે એને કાઢવાનો કઈ રીતે? એના ભરોસે તો હું અહીંયા સુધી આવી છું. તો કે તો કંઈક તો કરવું પડશે. અને આ ના પાડે. 4, 5, 7 વખત માથાકૂટ થઈ અને પછી પટેલે આવવાનું બંધ કરી દીધું. તો આને એવું થયું કે કદાચ હવે આ સંબંધો અમારા પૂરા થઈ ગયા હશે. અને એક વખતે બળતણ વીણવા માટે સીમમાં ગઈ હતી ને મોડી ઘેર આવતી હતી, ત્યાં રસ્તામાં એક સ્ત્રીએ કહું કે એલી ખેતરે દોડ, તારો વર કૂવામાં પડી ગયો. અને પહોંચી ત્યારે ખબર પડી કે રાંઢવું ઘસાઈને તૂટ્યું અને આ કોષ ચલાવતો તો એ કૂવામાં પડ્યો અને મરી ગયો છે. પેટમાંથી પાણી કાઢવાનો બધો પ્રયત્ન કર્યો, પણ એનો મૃતદેહ જ હવે રહ્યો છે. બહુ જ રડી કકળી અને હવે એણે નક્કી કર્યું કે ગામ પાછી જશે. પણ પટેલે કહું કે 250 રૂપિયા ઉછીના દીધા છે, એ પહેલાં દ્યો પછી જાઓ. 250 રૂપિયા આપવા હોય તો એણે 2-3 વર્ષ અહીંયા આગળ કામ કરવું પડે. કામ શરૂ કર્યું ને હવે પટેલ વારંવાર કહે છે કે મારા ઘરમાં બેસી જાને, મારા ઘરમાં બેસી જાને. આખું ગામ વાતો તો કરે જ છે. અને એણે પટેલના ઘરમાં બેસવાનું સ્વીકાર્યું. એની પત્ની બની ગઈ. આ વાતને 7 વર્ષ થઈ ગયા છે. આ બધું જ બની ચૂક્યું છે. અને વાર્તાની શરૂઆત થઈ છે ત્યારે પટેલ આવીને તરત જ એને કહે છે કે આવતીકાલથી તું મારા ઘરમાં ન જોઈએ. એકને મારીને મારા ઘરમાં બેઠી, મને મારીને તું ત્રીજાના ઘરમાં નહીં જાય, એની કોઈ ખાતરી ખરી? કોઈ દિવસ એવો વિચાર કર્યો નથી. તું એવું કેમ કે છે? પટેલે એણે પૂછ્યું. આજે બપોરે વાડમાં ઊભી રહીને કોની સાથે વાત કરતી હતી? તો આ એટલી બધી નિર્દોષ છે કે હસી પડે છે. એ તો મારો જીથરો મામો હતો, મારા ગામનો ખાંટ. મારી મા એને ભાઈ કહીને બોલાવે, અહીંયાથી નીકળ્યો ને તરસ લાગી હતી તો આપણી ભંભલી લટકતી જોઈ એટલે પાણી પીવા આવ્યો તો માના સમાચાર મને કહેતો હતો. પટેલ કહે છે કે મામો કહેવાનો, તારે જેને ઘેર જવું એને ઘેર જા, મામાને ઘેરે જા, મને વાંધો નથી. કાલ સવાર પડે તું મારા ઘરમાં નહીં જોઈએ. હું મારે લાયક આછું પાતળું કોઈક શોધી લઈશ. આ વાક્યએ આના મનમાં શંકા જન્માવી કે 7 વર્ષમાં આણે મને ક્યારેય તુકારો નથી કર્યો અને આજે આવીને 2-4 લાતો મારીને મને જવાનું કેમ કહી દીધું? નક્કી એના મનમાં કોઈક પાપ છે. એ સાંજે બહાર નીકળીને એનો જૂનો સાથી મળી ગયો. એટલે આણે કહું કે મને તો પટેલે કાઢી મૂકવાની વાત કરી છે. ત્યારે સાથીએ ચોખ્ખોટ કરી કે એક વાત કહું, કોઈને કહેવાની નહીં, તમારા ધણીને એણે જ મારી નાખ્યો હતો. હું એનો સાક્ષી છું. એ કોષ જ્યારે પાણી માટે ચલાવતો હતો એ વખતે પટેલે દાંતરડાથી રાંઢવું કાપી નાખેલું અને એને કારણે તમારો વર પડ્યો અને હું આ જોઈ ગયો એટલે પટેલ મારા પગમાં પડેલો ને એણે મને કીધેલું કોઈને કહેતો નહીં. આ આજે હું તમને કહું છું, તમે જવાના ને એટલે. અને હવે આનું મગજ ફટક્યો કે મારા ગરીબ દેવ જેવા ધણીને આણે મારી નાખ્યો ને હવે આજે મને કાઢી મૂકે. આ ઉંમરે હું જઈશ ક્યાં? આખી રાત એ જાગે છે, એ જાગે છે ને બહાર આંબલી ઉપર ભેરવ જાગે છે. ભેરવ એટલે ચીબરી. એ બોલ કર્યા કરે ને આ મનમાં ને મનમાં બોલ્યા કરે. એટલી બધી વાર એને એવું થાય કે અત્યારે જતી રહું, તો કે અત્યારે જતી રહીશ ને આ કદાચ મારી પર કોઈ ચોરીનો આળ મૂકે તો. ઘડીક એવું થાય છે કે આનો કોઈ બદલો લઉં, પણ કઈ રીતે બદલો લેવાનો? અને પછી જુએ છે કે પટેલ તો નસકોરા બોલાવતો ઊંઘે છે. 2, 3, 4 વખત એનું ગળું દાબી દેવાની ઈચ્છા થઈ, પણ કદાચ ગળું દાબે ને ચીસ પાડે તો. અને 5 વાગવાનો સમય થયો, ગાડા નીકળવાના અવાજ શરૂ થયા અને ત્યાં આનું ધ્યાન ગયું કે ખીટી ઉપર કંઈક ચાંદની જેવું ચળકે છે. સાપ તો નહીં હોય ને, એરું તો નહીં હોય ને. ઊભી થઈને જોવા ગઈ, ત્યાં જોઉં કે ગઈકાલે જ પટેલ દાંતરડાને તાજી ધાર કઢાવીને લાવ્યા છે. બરોબર એકદમ ધારદાર દાંતરડું જાણે ચાંદીનું એવું ચળકી રહ્યું છે. અને ત્યાં એની નજર ગઈ કે પટેલની કૂણા ગલકા જેવી ડોક વાઢી નાખવાનું મન થાય એવી લાગતી હતી. નજીક ગઈ, પાછી ખસી, પાછી ગઈ અને એક ઝાટકે ગળું કાપી નાખ્યો.
અને પછી પોટલું લઈને સીધી દોટ મૂકી તો કે વાગડ પહોંચી ત્યાં લગી મને પાછળ ભૈરવની બોલીના પડઘા સંભળાતા હતા. અદ્ભુત પાત્ર છે આ સ્ત્રીનું. આખું એણે પોતે જ, એટલે પહેલા પુરુષ એક વચનમાં એ સ્ત્રીને મુખ્ય કહેવાયેલી આ વાર્તા. કલ્પના ન કરી શકાય એવી રીતે એ પાત્રના મનોજગતને મડિયાએ આપણી પાસે મૂકી આપ્યું છે. એટલે મડિયાની મને એવું લાગે કે ઉત્તમ વાર્તાઓમાં જે બીજી 7-8 વાર્તાઓનો સમાવેશ થાય છે એમાં ભૈરવ બોલીનો પણ આપણે સમાવેશ કરવો જોઈએ. મને ફરી આ 250 વાર્તામાંથી પસાર થવાની તક મળી એ માટે નવજીવન, વિવેકભાઈ, રામ, અનિલભાઈ બધાનો આભાર. કિરીટભાઈ અને મિનલબેને આપણને મડિયા લોકનો પરિચય કરાવ્યો. નવજીવનમાં આવ્યા એ માટે અમે એમના આભારી છીએ, સ્વાગત કરીએ છીએ. આપ સૌ આવ્યા અને આ પ્રસંગને વધારે રડિયાત કર્યો, આપનો આભાર માનીએ છીએ. સાથે સાથે અહીંયા જે પણ કાર્યક્રમ થાય છે તમામ કાર્યક્રમો તમને નવજીવનની યુટ્યુબ ઉપરથી જોવા મળશે. અહીંયા જે કાર્યક્રમો થાય છે એની વિગતો, એની માહિતી તમને નવજીવનના ફેસબુક પેજ ઉપર અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી મળી રહેશે. અને જે કંઈ લોકો અહીંયા આવ્યા છે જેમને વોટ્સઅપ થ્રુ અહીંના કાર્યક્રમની માહિતી લેવી હોય તો પોતાનો નંબર અને પોતાના, આમ તો અમદાવાદના જ છે પણ બહારથી કોઈ આવતા હોય તો શહેરનું નામ આટલું અહીંયા ડાયરી રાખી છે એમાં લખી આપશો તો તમને રેગ્યુલર કાર્યક્રમની માહિતી પણ મળતી રહેશે. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર અને નવા કાર્યક્રમમાં ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.